વાતાવરણ એટલું સરસ થઈ ગયું છે, ઠંડુ એકદમ. કેટલા દિવસથી બફારો થતો હતો, પણ આ વરસાદ આવે ને એ ગમે ખરા. પણ આ વરસાદમાં ક્યાંય બહાર ન જવાય. આ તો ગામડામાં રહેતા ને એવું લાગે છે, સિટીમાં રહેવા આવ્યા પણ કાંઈ ફાયદો નથી. અને આ સંજય ઘરમાં ને ઘરમાં પડ્યા રહે, પણ કોઈની રજાનો દિવસ એમ નથી કીધું કે હાલ તને હું ફરવા લઈ જાઉં. ખબર નહીં, અંદર બેઠા બેઠા ટીવી જોતા હશે, કાં તો મોબાઈલ ઘુમાડ્યા કરતા હશે. એ સંજય, અહીંયા બહાર આવો ને, મને કંટાળો આવે છે એકલા એકલા બેહીને વાતો કરવામાં. શું તું બૂમા બૂમ કરે છે? હું બૂમા બૂમ કરવાની વાત કરો છો? તમે અહીંયા બેહો ને, થોડે હવાણ કરી. એકલી એકલી પૈપડા જ રાખતી હોય, બીજું કઈ કામ છે તારે? તમે કોઈ દી શાંતિથી મારી બાજુમાં બેઠા છો કે હું તમારી યારે વાતો કરું? આ તો હું એકલી બોલું ને એકલી સાંભળું. હું ને મારો ભગવાન બે વાતો કરી. કેવા દિવસો આવી ગયા છે. લે શું કરું તારી બાજુમાં બેહી? તું એમ કે મારી બાજુમાં બેહતો નથી, તારું મોઢું ચાલુ ને ચાલુ હોય, મારું મગજ પાકી જાય તારી બાજુમાં બેહું તો. એ તમારી બાયડી હારી છે. આમ ગામની બાયડીઓ જો મોગા ચડાવી ચડાવીને ઘરમાં ફરતી હોય, એ કાંઈ સારું નહીં. મોગા ચડાવે એ સારું, માથા ગુટ તો નહીં. તારું તો મોઢું ચાલુ ને ચાલુ જ હોય. જોયું ને, આવું જ છે સંજય. મેં આવું જિંદગીમાં નહોતું વિચાર્યું કે મારા લગ્ન થાય, હું સિટીમાં આવીશ અને આવી રીતના વરસાદમાં અહીંયા ખાટલા નાખી નાખીને બેસીશ. મેં કેટલા મોટા મોટા સપના વિચાર્યા હતા કે મારે લગ્ન થશે, પછી હું સિટીમાં જઈશ, પછી મને સંજય ફરવા લઈ જાય. પણ ધૂળ ફરવા લઈ જાય, અહીંયા ખાટલા નાખી નાખીને ગામની સોસાયટીની બાયડીઓ જોવાની. કોણ ક્યાં જાય છે? એ જો આમ જુઓ, સોસાયટીમાં ઓલા બાજુમાં ઓલા રેખાબેન નહીં, એના ઘરવાળા તો છે ને છેલ્લે હમણાં દિવાળી પર દુબઈ ગયા હતા ફરવા. આ દુબઈ એક બાજુ ડુમ્મસ નથી લઈ જતા. તારે ક્યાં જવું બોલ? મારે ક્યાંય નથી જવું. તો શું બૂમા બૂમ કરે છે? તારે ફરવા જવું હોય તો કે ચાલ હું તને લઈ જાઉં. બોલો કે ત્યારે તો લઈ જાય, આવા છે. પણ હું કામમાંથી ફ્રી ન હોય, મારે રજા મૂકવી પડે. ફ્રી હોય તો તને લઈ જાઉં ને, અને એ બધા ફ્રી હોય એટલે લઈ જાય છે. લ્યો હાવ નવરીના હશે ને. આ દુબઈની ટ્રીપ કાંઈ 2-5 રૂપિયામાં ન થાય. એ 1.5 લાખ રૂપિયા છે, 1.5 લાખ રૂપિયા જોવો. ભલે 2 લાખ રૂપિયા જોઈએ, તારે જવું દુબઈ હા તો હું લઈ જાઉં તને. ક્યાંથી જવું? કાલ જાવ, હાલો અત્યારે જઈ. અત્યારે ન હોય તારો પાસપોર્ટ ને વિઝા કરાવવા પડે. પાસપોર્ટ તો તમે છેલ્લી વાર મને નહોતું કરાવી દીધું. અરે આ ભણ ગામ મળ્યા દેશી તરત ન જવાય કે હાલો શું આ બસમાં જવું છે? હવે બધી વાત છોડો. મન તો છે ને મારા 2 ભાઈની ચિંતા થાય છે. તારા ભાઈ તારા જેવા જ છે. હે? તારા પપ્પા કહેતા હતા કામ કરતા નથી ને 2 રખડે છે. અરે 2 રખડે છે ને એટલે જ હું વિચારું છું કે તમે મારા 2 ભાઈને ફોન કરો અને કહો કે તારી બેનને છે ને તમારા 2 ભાઈને બહુ ચિંતા થાય છે. સંજય સાચું કહું ને, આ તો છે ને મારી ભાભીઓના બાપા છે ને હારા કહેવાય કે ગામડામાં દીકરીઓને દીધી. નકર તમને ખબર છે ને અત્યારે ગામડામાં કોઈ દીકરીઓ નથી દેતા. સિટીમાં મકાન જોઈ, ગામડામાં મકાન જોઈ, પણ દીકરીઓને સિટીમાં રહેવા જોઈ. તારા ભાઈને અહીંયા બોલાવીને શું કરવું? 2 નંગ છે, અહીંયા બાપાની ભૂતી દીધી, અહીંયા બોલાવો તો મારી ભૂતી દીએ. એવું કાંઈ ન હોય. એ બધા છે ને બનેવી કેવા હોય, હાડાના હથેળીમાં રાખે, હથેળીમાં. અને પથ્થર પૂજો ને તોય આવા હાડા ન મળે. 2 બસ કચેરીમાં રાખ્યા જેવો હાડો હોવો તો જોઈ કે નહીં? હે? એટલે તમે મારા ભાઈને સમજો છો? હું નંગ જ છે 2, 11માં નંગ છે. અરે નંગ નથી, કોહિનૂર ના હીરા છે મારા 2 વીરા, કોહિનૂર ના હીરા. 11માં ગ્રહ છે 2 મારા માટે, પનોતી છે. એ તમે જે માનો એ તમારી મને છે ને વાતમાં કાંઈ ફરક ન પડે, કેમ કે આ વર્ષોથી એક જ સાંભળતી આવું છું. હું તમારા ભાઈના વખાણ જ કરવાની છું. મારા ભાઈને ફોન કરીને કહો કે એ આપણા ઘરે આવે. તારે શું ફેર પડે તારા ભાઈને કહું તો? તું એના જેવી જ છો, બેન તો એની ને. ગમે તેમ થાય, તમે ગમે એ બોલ, મને કાંઈ ન ફરક પડે. કીધું ને તમને એકવાર, મારા 2 ભાઈને ફોન કરો અને કહો કે આપણા ઘરે આવે. અને તમે ગમે એમ કરો, આકાશ પાતળ એક કરી નાખો, પણ 2 ભાઈને નોકરીએ લગાડો તમે. આમાં નાનું મગજ હોય ને તો તારે ફેર પડે. એ તો છે નહીં કઈ તારે. હશે તે નાના મગજ ને મોટા મગજ ચેક કરી કરીને લવાય. પણ એવી નહોતી ખબર ને, મીટર નહોતા નગર મૂકી દે માથે હું. અને એમાંય પાછા લગ્ન થાય ને એટલે બ્રાહ્મણો 7 જન્મના વચન આપે. આ 1 જન્મે માંડ માંડ પાર પડે છે. આ 6 જન્મ વાહે કેમ કરવા? તારે નહીં, સામે વાળાને પૂછ કેમ સહન કરે છે. બોલો હશે બીજું હું. બસ હવે તારી યારે મારે ખોટી માથાકૂટ નથી કરવી. એકની એક જ વાત તું કર્યા રાખે, બૂમું પાડ્યા રાખે. મારે કામ છે, હું જાઉં છું. આમ જોવો
તમારે 70 કામ હોય ને એ એક બાજુ પડતા મૂકજો, પણ મારા બે ભાઈને ફોન કરવાનું ભૂલતા નહીં, મારા વીરાને. હા હવે કરી દઈશ. એક મારા બે ભાઈઓને કામ ધંધે લગાડવાના છે, તો એક એનાથી નથી થતું. આ શહેરમાં વરસાદ સારો પડે છે, આપણે ગામડામાં કેમ નથી? કેટલો તડકો પડે. ભીનું જ થઈ ગયું. મને લાગે છે આ ગલીમાં જ છે 104. એ ભાઈ 157 નંબર ક્યાં પડે? આમ આગળ આવે ભાઈ. આગળ. હા સારું સારું, એ તમારો આભાર હે ખૂબ ખૂબ. તમે શહેરના જ છો? હા, તો તમને મજા આવતી હોય ને રહેવામાં? મજા જ આવે ને અહીંયા તો. હાલો હાલો, અમે મજા કરવા આવ્યા છે. હાલો. ખુલ્લું સાહેબ તો બેટ દડે રમા હે. એ આગળ તો તળાવે છે. શું હે તળાવે છે? એ લે અરે હાલો ને. તળાવ કેવડું મોટું છે. હવે તો શહેરમાં આપણે હાથ પકડીએ તોય વાંધો નહીં. એવું હોય હા ભાભી છે ને. ગામમાં તળાવ હોય એ તો સાંભળ્યું છે, પણ આ તો અહીં સિટીમાં તળાવ. અલા ગાંડા સિટીનું તળાવ આ જો. પુલ છે, સ્વિમિંગ પુલ છે. આ જોયું ન હોય ને એટલે આ તકલીફ પડે. સ્વિમિંગ પુલ નો કહેવાય. આ તાર ઘર વાળીને સમજાય ગોવિંદ. આ જો આ ભાભી છે ને બહુ બુદ્ધિશાળી છે. એ બેન ભાઈ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પગે લાગો ભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાભી કેમ છો? વીરા રે, બેડા રે ભાભી વીરા રે. ભાભી ભાભી રે, બેબી રે. એ ભાઈ આ જો ખુરશી બેસ ને. બેસ બેસ. ભાભી અહીંયા બેસો, અહીંયા બેસો. તમે બેહો ભાભી, બેહો બેહો બેહો. તારા બનેવી ગયા છે. એ તમારા બનેવી છે ને બહાર ગયા છે, પણ તમારા બનેવીને અત્યારે શું કામ છે? આવતા બેસ માથે. એ ભાઈ આ નજીક આવી જા. બેહી જા, બેહી જા. બેન બેન લે તું અહીંયા બેસ ને. ઉભા રહો, બેહી જા. હાલો બે ભાભી જગ્યા કરો જલ્દી જલ્દી. અમે તારા ઘરે આવીએ તું આમ ઊભી રહી સારું લાગે? અરે મારા ભાઈ કેટલી રાહ જોવરાવી બે ભાઈઓએ બે ભાભીઓએ. અરે બેન એમાં એવું હતું કે અમારી પાસે છૂટા પૈસા નહોતા. અંદર રિક્ષાવાળાને પાસે વાત કરીને તો કીધું કે છૂટા પૈસા હોય તો બેસી જાઓ. તો પછી અમે છે ને આ નાખેથી ઓલું રોડ છે ને ત્યાં બોડી ઉમાર્યું છે શુભ ગ્લોબલ વિલાનું, ત્યાંથી અમે હાલતા હાલતા આવ્યા. કેવું હશે તો જંગલ જેવું હોય એવું હતું. હા અરે બીક લાગી ગઈ. રસ્તામાં તો છે ને અમને બીક લાગતી કે સાપ બાપ આવી ગયો તો. અરે મારા વીરા કાંઈ બીક ન લાગે. આ સુરત શહેર છે, આ કાંઈ આપણું ગામડું નથી. અને મારી વાત સાંભળ, આ છૂટા પૈસા નહોતા તો તારા બનેવીને ફોન કરાય ને. ક્યાં બેન બને? હું વાત કરો બેન? આ જોઉં ને આ બેનને આ બનેવીને કેટલા ફોન કરીએ, બનેવી ફોન જ નથી ઉપાડતા ને અમારો તો. અરે અરે આટલા બધા ફોન કર્યા? મારા બનાવી તો નંગ લાગે છે આવ કા. હા આ ખબર નહીં બાપુજીએ કેવો નંગ શોધીને લગ્ન કરાવી નાખ્યા. એને એની કરતા હારા હારા તારા માટે માંગા આવતા હતા. તને ખબર છે તારા માટે પેલો મહેશિયો હતો તારી પાછળ પડ્યો, મતલબ તારે લગ્ન કરવા માંગતો હતો. એ તો એમએલએ છે આપણા વિસ્તારનો. બોલો આ નસીબ ફૂટેલા હોય ને આવું જ થાય. તું ન્યા લગ્ન કરતે ને અત્યારે અમે એમએલએ ના હાળા કેવાત. હા એ વાત અત્યારે આ નંગના હા કહેવાય. એ વાત સાચી. જો સાચું જ બોલાય. આ તો હું કે મારાથી બોલાય નહીં, તારે બનાવીને નંગ ન કરો. અમારે કેટલાય માથાકૂટ થાય. એ બધી વાત છોડો બેન. હવે હું શું કહું છું, આને તો છે ને શહેર કોદી ભાળ્યું જ નહોતું. એમ લાગે છે શહેર જેવી, પણ શહેર જેવી છે નહીં. એને થોડું બેસતું ઢીલા, તને ખબર તો છે. હા હા અરે મારા ભાઈ એવું ન બોલાય. અત્યારના જમાનામાં છોકરીઓ મળતી નથી, અને આ તને મળી છે ને તો આવું ન બોલાય. અરે પણ મારી માં મને મળી કેમ છે એ તો જો. એના બાપા લોકોએ પહેલા આપણને શું કીધું કે બહુ ડાય છે, સંસ્કારી છે. હવે ખબર પડી કે ડાય સંસ્કારી કેમ છે. એ ડાયને સંસ્કારી જ કહેવાય. તો જ એના બાપાએ ગામડામાં આપ્યો ને. અત્યારના જમાનામાં ગામડામાં છોકરીઓ નું આપે, તને શું ખબર પડે? અરે મારી માં બોલે તો પૈસા પડી જાય એમ છે એટલે તો. હું છે ને જેઠ છું. હા આજો બસ એ શેઠ છે, મર્યાદા રાખ. મર્યાદા આપણા ગામ. આને છે ને આને એક સ્ક્રૂ વધારે છે. હા એડવાન્સ. હા ઈ બહુ શું એડવાન્સ કહેવાય એડવાન્સ. અરે તમે આ બધી માથાકૂટ છોડો. મારા ભાભીઓને બુરાઈ કરવાનું મૂકો. આ તમે આવ્યા છો આટલે દૂરથી તો અરે તમે આરામ કરો રૂમમાં જઈને. અરે બેન આરામ તો અમે પછી કરશું. પહેલા તો અમારે છે ને આખું શહેર જોઈ નાખવું છે કે શહેર કેવું છે. અત્યાર સુધી તો અમે અમારું ગામડું છોડીને સોરો જોયો ને ગામ કુવે ખેતર. સોપાટી આમ આવે કે આમ. અરે અશોકભાઈ હવે નિરાત રાખો ને. જે આવ્યા છો હજી તમારે રોકાવાનું જ છે. અરે બેન તને ખબર છે આ શહેરમાં આવવા માટે તો અમે નવો નવો આજો આ શહેર જેવા કપડાં લીધા. આજો આ 340 રૂપિયાની ઘડિયાળ લીધી મેં. આમ જો
આમ બંને એક જ જગ્યાએથી લાવ્યા. એ લોકો તો પહેલા છે ને 800 રૂપિયા કહેતા હતા, પછી આમ બંને ભાવ કરાવીને 602 લીધી. બોલો. હા, અને આ શર્ટ છે ને કોઈને કહેતી નહીં. ત્યાં આપણે રવિવારી ભરાઈ છે ને ત્યાંથી 30 માં લીધો છો. અરે ગોવિંદભાઈ તું છે ને હું છું ને એટલે બોલજે. આ તારા બનેવી આવે ને તો એ બોલતો નહીં ને આજુબાજુ બધાને ખબર પડી જાય કે એનો ભાઈ આવ્યો તો 30 રૂપિયાના પહેરે શર્ટ. તું હવે આબરૂ કાઢશો આપણી. હા, હું કોઈને નહીં કહું. અને તું એને કહેતી કે આ તારી ભાભીએ છે ને 50 વાળા ડ્રેસ પહેર્યા છે. અરે વાહ. અને આ શાલીવાળી હાડી છે. હા, આ ઓલા પોટલા નો વાળા હોય એમાંથી કોકને થોડું ખબર પડે પહેર્યા હોય કે આ તો માણાનું મોઢું શું હે ને. અરે મારા ભાઈ થી એવું જ હોય. દુનિયામાં એવું જ હાલે છે. 50 ની વસ્તુ લાવે ને તો 500 ની બતાવે ગામને. એમાં આમાં ક્યાં લખ્યું હોય કે આટલાનું છે. હા તો આપણે 3 નું છે પણ 300 ને કહેવામાં હું જાય. બરાબર ને. એ વાસોડ બનેવી ક્યાં છે? અરે તારા બનાવીને તું ફોન તો કર કે અમે આવી ગયા છીએ. એ હાંજ પડે આવવાનું નામ નહીં લે. એ મારો ફોન ના ઉસકે. એક કામ કરો ને તમે ફટાફટ મારા માટે છે ને મસ્ત લીંબુ શરબત સા નો બનાવતી હોય. સા પી પીને તમે થાકી ગયા છે. અમારે તો શહેરનું ઓલું કેવું ગુલાબ વાળું શરબત, ઓલું પાઇનેપલ શરબત, સફરજન વાળું, કેરી વાળું, એ બધા શરબત પીવા છે અમારે. ભાઈ તે તો આવીને કેટલી બધી વાત કરી દીધી. આ મને બધી જ ખબર છે. મારા બે વીરાને હું ભાવે છે હું બધું બનાવી નાખીશ. અને એ બધી વાનગીઓ છે ને તો આને ઈખવજે હો. આ તારી આને ડફોલે કઈ નથી આવડતું. હા, મેં એક દિવસે એને કીધું થેપલા, તો એ શું બનાવ્યું પૂછે ને. પણ થેપલા એટલે શું? હજુ આને થેપલાય નથી ખબર પડતી. 2 આટા ઓછા છે ને એટલે. અરે ગોવિંદભાઈ બોલ બોલ ન કરાય. કાઈ ને હું શીખવાડ દઈશ. આપણે સિટીમાં આવ્યા છીએ તો આના 2 આટા ઓછા છે ને ચડાવી દેવી તો અહીં ક્યાંક દવાખાને. એ દવાખાના આટા ઢીલા કરી નાખશે. બેન એક કામ કરને, તારા આ રૂમોમાં એસી તો હશે ને? હા અમે એસી જોયું નથી, ભાળ્યું નથી. કામ કર, ફટાફટ ચાલુ કર અને પછી અમે ઠંડકમાં રહીએ. આમ જો સાંભળ, આ તારા બનેવી આવે ને તેને એમ કહેજો અમને એસી વગર ફાવે જ નહીં એટલે તને એસી રૂમ આપી દે. તને ખબર નથી આ છે ને તારા બને જેટલા કડક મગજના છે ને એટલા જ નરમ મગજના ને આમ દયાળુ છે. પણ તમારા રૂમો કેટલીક છે આમાં? અરે મકાન તો જો. બહુ મોટું લાગે છે. ગોવિંદ, આ એસી એટલે શું? એસી એસી 79 પછી એસી. હા, વાહ. મને કઈ સમજ નહીં પડી. એ તારા માટે એ જ બરાબર છે, તને સમજ ના પડે એટલે. તમે બધાય બહુ વાત કરી તો ઊભા થાવ ને યાર. રૂમમાં જ આ બધું બહાર જ વાતો કરશું આપણે. એસી કર. હાલ હાલ હાલો હાલો બધા ઊભા હાલો. થાવ. અરે, આ બેગ લઈ લે, બધું મારે શું શકવાનું. હાય. હાલો પેલા જાય. હા લે. હા હરમનભાઈ, શું થયું પેલું આપણે ડીલનું? હા, કાલે મીટિંગ રાખેલ છે. કાંઈ વાંધો નહીં, કાલે મીટિંગ કરી નાખીએ ને ડીલ કરીએ, બરોબર છે? હા ઓકે. જીજાજી ઓ જેની આગળ જી ઓ જેની પાછળ જી જેની આગળ પાછળ જી જી આપણે ના ચાળા છીએ એ મારા જીજાજી એ મારા જીજાજી એ મારા જીજાજી. અશોક કેવું ને, આ જીજાજીમાં છે પાછળ બીજી અને આગળ બીજી એટલે જીજાજી. ઓ આવી ગયા મારે હીરાના બે વીરા. હા, આવી ગયા હીરાના વીરા. અને કેમ છે જીજાજી તમને? તમે બે આવ્યા ને હા. બહુ સારું. જો આપણે છે ને એના માટે બહુ લકી છે, બહુ. મારા આત્માને બહુ શાંતિ મળી ભાઈ તમે આવ્યા. અરે અમે તો જ્યાં જ્યાં જઈએ ને બને ત્યાં આત્માને પૂર્ણ શાંતિ આપી દઈએ. તમને ખબર છે એક વાર છે ને અમે પેલા ચંપક કાકા છે ને ચંપક કાકા એના ઘરે ગયા, બીજા દિવસે એમની આત્માને શાંતિ. તમે બે ભાઈ જ્યાં જાઓ ને ભાઈ એની આત્મા રખડતી થઈ ગઈ. કેવી વાત, અપમાન વાળી વાત નહીં મને. ઈ મજાક કરે છે, મજાક. મજાક. આ જીજાજી છે ને કેમ બાકી સાલે કો માન માંગતા હે, હિન્દી આવડી ગઈ આપણને તો શું યાર. साले को मान मांगता है किसी का दिमाग खा जाता है. અરે વાહ, મને એને સારું હિન્દી આવડે આપણે કરતા. મને થોડુંક શીખવાડો. ગોવિંદ 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 ગોવિંદ, તને ખબર છે હિરોઈનના રૂમમાં તો એટલું તંદુ તંદુ છે, એટલું તંદુ તંદુ છે, મને તો મજા આવી ગઈ. મૂળ છે ઠંડા ઠંડામાં જ અત્યારે જ આવ્યો, પણ અહીંયા આવ્યો ને એટલે ગરમી કરી. આ બનેવી આમાં તમે એક મોટું એસીડો મુકાઈ દ્યો ને. હા, એ ગોવિંદ, અહીંયા તો જો પરસેવો વળી ગયો. બસ એવો વાહ. અરે ભાઈ સાંભળો ની, એસી એટલે શું
પણ 79 પછી 80 આવે ને અને અત્યારે જે ઠંડુ ઠંડુ લાગ્યું ને ઈ શું કહેવાય? અશોક પરસેવો તો મને વરી ગયો છે. તમે બે તો આવ્યા છો, આને બે હારે લેતા આવ્યા, બધા આવ્યા આખું ઘર. અરે અમારે લગ્ન કરીને આમને કઈ તો એકલી થોડી હું મૂકાય. ચાલે હે? તમને ખબર છે ગામના કેટલા બધા શું આ પરસેવો અશોક આમ રૂમાલેથી લૂસે ફૂકાય એમ નથી ભાઈ. તો આખો કરીને પરસેવો વરી ગયો મને. મારીના કામ કર દબાઈતા. આમાં બેની વાત છે. શું તમે યાર મગજમારી કરો છો અહીંયા આવીને? આને 2 આટા ઓછા છે ને આને વધારે જો તમારી પાસે આવીને બે આ બાજુ મને તો બધાયમાં ઓછા લાગે. હે બનાવી એ બધી વાત જવા દો. હવે છે ને અમારે એ જ રહેવાનું થાય છે. બેનને અમે કહી દીધું છે આપણે એ જ રહેવું છે ને હવે. ગોવિંદ પણ બનેવી એટલે શું? બે નેવી. હા બે નેવી. નેવી એટલે ઓલા સમુદ્ર ની અંદર ચલવે ને નેવી. હા. એ નેવી. એ હા ઓલી ગાડી ચલવી હા એ જ ઈ હા. બનેવી. પેલા ગોવિંદ આને બનેવીની નથી ખબર, તું આને લઈને શું આવ્યો શહેરમાં? એના બે સ્ક્રૂ ઢીલા છે શેરમાં બે. ટાઈટ આના કરાવવાનું છે. બધા કોઈ છે સ્ક્રૂ ડોક્ટર? ઢીલા છે. અને આને વધારે છે. હા. એ સંજય અહીંયા આવો, કામ છે તમારું રસોડામાં. હા લ્યો. બેન હમણાં આવે બનેવી આ રસોડાના કામ તમે કરો છો? તમે કરો છો? ના ના હું નથી કરતો, પણ એને કઈ કામ હશે એટલે બોલાવતી છે. એવું હોય તો કહેજો હે, અમે બેઠા છીએ. હા. અમારી બેન છે ને, અમે બે તમોચા તો ન મારીએ કે મોટી બેન કહેવાય, બે હાથ તો જોડી શકીએ ને. હા અને હું કહું અમને છે ને ફર્સ્ટ ક્લાસ છે ને એક આ ધંધો ગોતી દેજો કા અરે કેટલી વાર હવે કામ છે રસોડામાં. જાવ આ બને તમારી પાસે આજે બેન જમવાનું બનાવીને રહેશે હો. પેલા ભાઈ અહીંયા એકની કમી હતી તો તમે બધા અહીંયા આવ્યા. એકમાં હું ધરાઈ ગયો તો. તમને સપોર્ટ કરવા આવ્યા બનેવી. શું યાર જાઓ. મગજનો આજથી છે ને દુખાવો અમે છે. તમારા ઘરમાં જ રહેવાના છીએ. હા બને કેટલા હળુ હળુ હાલવા બેટા હા. અને ખુશ તું થઈ ગયા છીએ. હા 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 ખુશ થઈ જાય ને બબ્બે સાળે હાથે આવે એટલે અને તું તને અહીંયા બેતા શરમ ય ન આવે અને મૂંગી કાક બોલાય અરે વધારે બોલું તો તમે કહો છો બે આટા ઓછા છે. આ બનેવીને ફોન આવે છે, શું કરીએ? વાત કરી લઈએ. હિન્દી વાળું હોય છે કોક લેતો ઉપાડતો એ હેલો 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 હેલો. હેલો હેલો હેલો. એટલે આ તો બનેવીને ફોનમાં અવાજ ય નથી આવતો. હેલો. હેલો. કોટવાઈ જાય ને તો આપણું નામ આવશે એ બનેવીને કેવો ફોન આવે. સાંજે આપણને કાઢ છે હા એ બધી વાત છોડ. હું શું કહું છું, હવે છે ને આપણે ગમે એમ કરીને આપણે છે ને નીચે અંદર ઘૂસી જાઉં. આપણે ગમે એમ કરીને છે ને અહીંયા જ રહેવાનું છે, બરાબર? મેં બધું જોઈ લીધું. ઉપર છે ને 2 મકાન, મતલબ 2 આખા બરાબર શું કહેવાય એ ખાલી છે. એ તને આ રૂમ આવડી ગયો? એટલે લે આને ઓછા છે 2 આટામાં ઘૂસ્યો છે ક્યાંય. હાલો અરે તમે આ ચારે જણા શું ક્યાંના ડિસ્કસ કરો છો? પેલા ચા પી લો ચાલો. બેન, અમે- ગરમા ગરમ. આયા બહુ અમને ગમે છે દાજી જાઓ. આ ગરમ છે જોજો. અશોકભાઈ ધીમે ધીમે ગરમ છે. આય બહુ ગરમ છે મેં તમને કીધું તો ખરી અશોકભાઈ કે ગરમ છે. બેન મજા આવી ગઈ. તમારા હાથની સાતો છે ને કેટલા બાર દિવસ પછી વર્ષ બાર વરસાદ આવે ને આયા ગરમ ચા ગરમ અરે ચા. અશોકભાઈ છે ને મેં એટલે ચા બનાવી છે. તમે મારા ભાઈ બે ભાભીઓ કેટલા દૂરથી આવ્યા, એમાંય વરસાદ નડ્યો. આય આ કોક સડે એવું શું કરે છે આ હવે બહુ કરી મારી માં થોડીક શાંતિ રાખ. તમે છે ને તમારા હાહરાને ત્યાં જઈને આને બદલાઈ આવો ને તારી બેનો તો છે જ. આ તો તારી બેનો છે ને એક્સચેન્જ ઓફર હાલું ઓલું શું કહેવાય હાલું છે. એક્સચેન્જ એટલે હું ઈ છે ને તારી જગ્યાએ બીજી તારી બેન આવી જાય ને મારા ઘરે ઈ ચેન ની વાત કરો ને બેન ની વાત કરો. એક્સચેન્જ તો છે. ચેન બેન. બેન હું શું કહું છું, હા તમે જોવા ગયા હતા તો તમને આ પસંદ કઈ રીતે આવી ગઈ? અને બાપુજી મને પૂછ્યું નહીં કે પણ આનું રૂપા જેવું છે ને એટલે ગમે ઈ આ હું એમ જ ગાંડો થઈ ગયાની વાહે કે મેં કહ્યું ભગવાને હા જરીક કંઈ રૂપાળી બહુ મળી ગઈ. પણ પછી આ ઘરે આવીને પછી ખબર પડી. અને એના બાપા ને બધા કેટલા હોશિયાર તને ખબર. હું જ્યારે એને વાત કરવા ગયો તો મને વાતે ન કરવા દે કે અમારે ત્યાં તો લગ્ન પહેલા છોકરો છોકરી વાત જ ન કરે. મને લાગ્યું લગ્ન પછી તો આપણી જ છે ને પછી ખબર પડી કે આપણી છે પણ આપણી છે પણ આમ આપણી નથી આપણી છે પણ આપણને બાપડા કરી મૂકે એમ છે. બેન ગોવિંદભાઈ તો દુખી થામાં. હવે આપણે પનારે પડી છે તો હાચવી તો પડશે ને ભાઈ. એવું નો બોલાય વીરા. હા બેન એ બધી વાત સાચી. અમારે તને શું કેવું છે,
આમ ઉપર બે પેલા બે રૂમ હા બે રૂમ હા એ ખાલી છે ને એક મને આપી દે ને એક આને આપી દે કાલે રહેવા માટે પછી અમે બંને ભાઈઓ છે ને ક્યાંક નોકરી બોકરી ગોતશું જો એ તમારે બનેવી ગોતવાન છે અમારે અમને ક્યાં મળે નોકરી આમ અરે ગોવિંદભાઈ મારા ભઈલા હું ચિંતા કરે છે આ તારી બેન જ્યાં સુધી જીવતી છે ને ત્યાં સુધી તમારા બેનો વાળ વાંકો નહીં થવા દે વાહ વાહ બેન તું કેટલી હારી. હા, તું બનીને વાત કર નોકરી અપાઈ દે અમને ભાઈ પણ ઉતાવળ હું છે હજી ગામડેથી આવ્યા છો ત્યાં તો નોકરી કરો છો એ અઠવાડિયું તમે ખાઈ પીને આરામ કરો અને પછી નિરાતે નોકરી ગોતશું આ છોકરી મળી ગઈ પણ નોકરી નથી મળતી પણ બીજી વાત ઈ કી નકરી મારી આવું જ જોવે છે. એમ હા આ તું ચૂપ રહીને એ જ સારું છે હા ચાલ હવે છે ને બેન ભૂખ બહુ લાગી છે ફટાફટ હા. કઈ જમ એ આયના ખમણ બહુ સારા છે ને. હા આ ખમણ લઈએ હાલ છે અમારા ખમણ ફાફડા ઢોકળા પાત્રા પેટી પણ એટલે શું હે ખ ખ ખલેલ ખ મમરણ મ અળ એ ખમણ હા ચાલ હવે તમે બધા લમણા જીગ મૂકો અને પેલા અંદરની રૂમમાં જઈને બધા હાલો. આરામ કરો એસીમાં હાલો એસીમાં હાલ અરે મારા ભાઈ જો સાંભળ એસી નો ચાલુ થાય ને તો મને કેજે પાછું એસી ચાલુ કરી હાર દો. હા હા અને અશોકભાઈ હા આમ જવા કેજો પાછા આમ ગરમીમાં બફાતરની રૂમમાં એ હા મારા બે ભાઈઓ સંજય કહે છે ને કે મારા હીરાના વીરા આથી વાંચો કોહિનૂરના હીરા છે મારા વીરા હીરા હા અહીંયા ઉપાધિનો પાર નથી અને મહારાણી આરામમાં છે શેની ઉપાધિ હે સંજય મને તો છે ને આજથી બધી ઉપાધિ ગઈ મારા બે વીરાઓ હીરા જેવા છે આ તારા બે વીરા આવ્યા ને એની જ મને ઉપાધિ છે શેની ઉપાધિ એમ તો કહું છું તમને મારા બે વીરા આવ્યા ને તો તમને છે ને ડગલે ને પગલે તમને કામ આવશે તમે એમ કહો ને કે ગોવિંદભાઈ આમ કામ કરી આવો મારું તો એમ કામ કરવા જાય અને મારો અશોકભાઈ તો બિચારો ઘરનું કામ એને આવડે છે બોલો હું ક્યાંક જાઉં ને ભજન કે એમાં મંદિરે તો એ તમારું બધું જ કામ કરી નાખશે મને આ તારા એકે ભાઈ ક્યાંય કામ આવે એમ નથી હે હા બાપાએ માંથી ધક્કો માર્યો હાંસવી નો આવી ગયા મારા પાનારે પડ્યા એ મારા બાપાએ ધક્કો નથી માર્યો એને એવી આશા હતી કે મારા જમાઈ છે ને સુરતમાં લઈ જાહે અને સારો એવો ધંધો કરાવશે સારી એવી નોકરી અપાવશે આ તારા બે માંથી એકેય ભાઈ મારે કરિયાવરમાં નથી જોતા કરિયાવરમાં અરે હું તો કેટલા વખતથી આવી ગઈ અને મારા બાપાએ કરિયાવર આપ્યો હતો અને મારા લગ્ન થયા ને તો મારા બે ભાઈ નાના નાના હતા હવે એ ઉંમર લાયક થયા છે ત્યાં બીજું શું છે તારા બે ભાઈઓ ને બે ભાભીઓ અહીં મને કરિયાવરમાં જ મોકલાવ્યા છે કે હાચવો જમાઈ જાઓ કેટલું સારું કે નસીબદાર કહેવાય સંજય તમે નસીબદાર કહેવાય કે આ બે હાડા તમને આવા મળ્યા છે હીરા જેવા હીરા નથી આ કારમી પથ્થર છે હે? કારા પથ્થર છે આ હીરા નથી તું જેને હીરા કહે છે ને એ તમે જે સમજો એ જે હશે એ આ બે મારા ભાઈ છે હા એ તો તારા ભાઈ જ છે એમાં ક્યાં ના પાડું તો પછી મારા ભાઈ એટલે ભાઈ અને તમને ખબર છે સંજય આ પથ્થર તમે કીધું ને તો પથ્થરમાંથી છે ને હીરા બને આ ઝવેરી જ સમજી શકે હીરાની કિંમત પણ સફેદ પથ્થરમાંથી હીરો નીકળે કારમીટ પાણામાંથી હીરો ન બને એ તમને નહીં સમજ પડે આ તમને કાંઈ સમજ ટપો પડવાનો જ નથી આ વાતમાં આ તું સમજ ન પડવા દેતી હવે તારા બે ભાઈઓ એવા છે એટલે હવે તો મને હાવ સમજ નહીં પડે ગાંડો કરી દે એ તમારે જે કરવું એ કરજો તમે ગાંડા તો નહીં જ થાવ હો એ સાચું કહું છું તમને હવે આ જે આવ્યા છે એક દિવસ થયો ત્યાં અડધો ગાંડો જ મને કરી દીધો એ તમને છે ને વેમ ઘરી ગયો છે હવે મારી વાત આપણે બધી વાત પડતી મૂકો તમે છે ને કાલથી જ લાગી પડો કે મારા બે હાડાને નોકરી ગોતવાની છે ગમે એમ કરીને તમે નોકરી ગોતી આપો હું નોકરી નહીં ગોતી દઉં તો તમારે હારે લઈ જાઓ મારે આને નથી જોતા કે તું મોકલી દે પાછા ગામડે તારા પપ્પા પાસે ના હો એવું તો નહીં બને મારા પાપાએ કેટલા હોંશેથી બે ભાઈઓને મોકલાશે બે ભાભીઓને અહીંયા સેટ થવા મોકલી છે મારું મન જાણે કેટલા હોશે મોકલા છે નહીં તો તને નહીં ખબર હોય કાંઈ વાંધો નહીં એ જે હોય ઈ. કહું છું ને તમને એટલું જ કરવાનું બીજું કાંઈ તમારો જોતો નથી માર તમારો આ તું આવી દે તું કેમ જ કરું છું મેં મારું ધાર્યું કંઈ થયું હા તો પછી બસ આટલું વધારે જ ધાર્યું કરી નાખો મારું
અને હજી મારે તારું ધાર્યું જ કરવાનું છે. હા મારા પતિ પરમેશ્વર નહીં આમ જોવો મારી બેનપણીઓ છે ને એના ઘરવાળા એના હાડાને કેવા હાચવે તે મને એમ થાય કે આ સંજય ને એના હાડાને કેવું વળગા નાસ્યા કરે. જો તારી બેનપણીના ભાઈઓ છે ને એનામાં કંઈક બુદ્ધિ છે અને હા અને આ તારા બે ભાઈઓ છે ને બુદ્ધિના ગાંગડા છે. લે બુદ્ધિના ગાંગડા આવે હે સંજય? આવે ને હશે તમારા ગામડામાં એવું બુદ્ધિના ગાંગડા બોલાવતું હશે. અમાર ત્યાં એવું ન બોલાય. અમાર ત્યાં છે ને વીરાના હીરા જ બોલાય. તને કઈ એંગલથી આ હીરા ને વીરા દેખાય છે? હે એ તમને નહીં સમજ પડે. તમારી બુદ્ધિ આમાં છે ને ટૂંકી પડે. એ તમારે જે કરવું એ કરજો પણ તમારે મારા બે ભાઈને નોકરીએ લગાડવાના છે. અને સાંભળો પછી નોકરી ગોતવા જાવ ને કદાચ મળી જાય ને તો એમ કહેજો કે મારા બે હાડા હજી આવ્યા જ છે એને અઠવાડિયું આરામ કરવા દે ને પછી નોકરીએ લગાડજો. ટાઈમ નથી મારી પાસે એવું નોકરી ગોતવાનો. તમારી પાસે ટાઈમ નથી તમારું કાંઈ કામ કરવાનું સમજ્યા? નહીં કરું તમારી રસોઈ હાલો. અને સાંભળો તમે છે ને નોકરીએ નહીં લગાડો ને પછી કહેતા નહીં કે તારા ભાઈ બેઠા બેઠા મારા પૈસાનું ખાય છે. સારું છે બાપા તારી જીદની સામે મારે આમ તો ઝૂકવું જ પડે છે. ચાલ હું જાઉં છું અને તારા બે ભાઈઓની નોકરીનું કંઈક કરું છું. અને જો મેં તમને કીધું ને યાદ રાખજો કેમ કહેજો કે મારા હાડાજી આવ્યા જ છે એટલે હાથ દી પછી છે ને નોકરી આવશે. તું જેમ કે એમ. હાશ કાંઈક વાત તો વાયની. તું કે એમ જ મારે કરવાનું છે. ચાલ તો હું જાઉં છું હા, નોકરી જાઓ. ગોતું બરોબર. કાંઈ વાંધો નહીં. બસ જો આવું માની જતા હોય તો કે મને પતિ પ્રત્યે પ્રેમ ઉભરાય. આ તો કાંઈક ને કાંઈક વાત કરીએ ને એટલે તો ડખો ઊભો કરે. એ મારી આ બધા સારું ન લાગે અને નીચે જવા દે. તમને કહું ઘડીક શાંતિથી બેહો ને હા. તો થોડીક બે વાત થાય. ભાઈ હા. હું કહું આ તમારા રૂમમાં તો બહુ સારું એસી હાલે. હા એટલે જ આ પછી નથી વળતો બાકી હાય હાય ભગવાન આપણા ગામડામાં છે ને એટલી શાંતિ કે ત્યાં છે ઠંડક હોય એટલે ગરમી ઓછી લાગે. અહીંયા છે ને ગરમી એટલી લાગે ને એટલે એસી તો જોઈશ જ. આને મારી માં હાથમાં પહેર અમારે તો ભાઈ ઓલું રિમોટ જ બગડી ગયું છે. અને મારે આનું રિમોટ ખોવાઈ ગયું છે જવા દે. અને આના રિમોટ નું કાંઈક થાય તો કરો ને. આમાં કંઈ થાય એમ નથી અને આને કંઈ પેલું માઇક બાઇક ને ખાવ હે થોડુંક બોલ ને કાંક. મેં તારો કેટલા દિવસથી અવાજ નથી એટલે સાંભળ્યો. હું તારા જેવો થઈ ગયો છોડ. વધારે અશોક આ બનાવી છે ને ભાભી કે બોલા હા, એટલે વધારે મન બોલીશ. તો આટલા દી ખોલો. અને હું બોલું ને તો એમ કે છે કે તું બોલ જ કરશો તને બંધ થવાની ખબર જ નથી પડતી તારે બે આટા ઓછા છે અને જો ન બોલું તો કે તારો અવાજ મેં સાંભળ્યો જ નથી ગાડી તો ચાલુ પછી મારે શું કરવાનું બોલું કે નહીં બોલું નહીં બોલો એ જ સારું છે. જોયું બસ હવે મેં સાંભળી લીધો. હવે હું 2-3 દી પછી તારો માઇક ખોલું ને તઈ બોલજે. હા હા અને એ કાલે બેને જે પેલા બનાવ્યા ને તુરિયા પાત્રાના શાક અને પછી બીજું ઓલું કયું બનાવ્યું હતું ઓળો. ઓળો. અરે મજા આવી ગઈ. આવું કઈ ઓળો એટલે આપણે ઓળો સુવા જાય ને ત્યારે ઓળો આમ કહું છું. એસી હોય ને ઠંડી લાગે ને તો ઓળો આમ જ. ટાઈટ હોય તે આપણે ઓઢવી છે ને. હા એ ઓળો. એ ઓળો હા અને બીજો ઓળો આ પેલા સુરતી લોકો કહે ને આપણે ઊભા હોય ને સામે દેખાતો હોય ને પરછાયો હા. એને બી ઓળો કહેવાય. હા પડછાયો એટલે હું તંબુરો. તંબુરો. પણ તમે આ બધું અહીંયા શું કામ આને કયો છો એ બધું મારા ભાઈ છોડ. અમને થોડીક ધંધાની વાત કરવા જો ને ઘડીક છે ને દબ્બીને બેહજો ભાઈ. જો બને એથી આપણા માટે નોકરી ન શોધાય ને તો આપણે શું કરશું ખબર? આપણે ઓલા શું કહે ને કંપાસ અને પ્લાસ્ટિકનો બધો સામાન છે ને એ વેચશું. મારા દોસ્તાર નથી પેલો રમણીયો એ જ કરે. બધું પ્લાસ્ટિકનો સામાન લઈ આવે 10,000 રૂપિયાનો હા. પછી માલ 30,000-40,000 વેચાય છૂટકમાં. તો કેટલા રૂપિયા મળે હે? બહુ મળે. આપણે એ જ કરીએ. શું કેવું? હા હા એક ટેમ્પો લઈ લઈએ 3 ટાયર વાળો. મને તો ફાવે જ છે તને ખબર ને હું ગામડે હાંકતો હતો પેલા બરફવાળો ટેમ્પો હા સગન દાદાનો. હા. એ મેં જ ઠોકરો તો તે દિવસે પણ કોઈને કહેતો નહીં. નહીં. હા ચાલ્યું. અરે બને હા હે આમ જો આડે ખાઈને બાકી હે વાહ બનાવી વાહ વાહ આખો દિવસ ફાકા ઠોકા રાખો ભેગા જી થઈ ચા જી
ઈ જેઠ છે જેઠને હાથ જેઠ. ન લગાવાય મારે સામેથી કેવું તું જેઠ કર્યું ને પણ એમણે પણ એ તો એ ચાલે તું છે ને જો આમ અદબ ફાળ અને મસ્ત આમ જો આમ બેસી રહે જો બનેવી હવે તો જો તમારી નોકરી ન શોધાતી હોય ને તો અમને છે ને પેલા પ્લાસ્ટિકનો હોલસેલમાં સામાન મળતું હોય ને એવી જગ્યા ગોતી દો તો આમ બંને ભાઈ છે ને એ ધંધો ચાલુ કરી દઈએ અને 30-35 હજાર આપણે પેલો ટેમ્પો આવે ને થ્રી વ્હીલ એ લઈ લઈએ બસ શું જોવું આમાં કઈ જોવા જેવું છે કઈમાં જો જીજાજી શું જોવું મારે આમાં તો પણ અમારામાં હું વાંધો છે ઈ કયો તમારામાં શું વાંધો નથી ઈ ગયો બે જીજાજી તમને ખબર છે જ્યારે અમે આ ગામડું છોડીને શહેરમાં આવતા હતા ને ત્યારે આખું ગામ અમને બસ સ્ટોપે મુકાયું હતું અને બધા આમ કરતા હતા કેટલી વાર આવજો કીધું તું કા? કેટલી વાર અમે જોયું 1 કિલોમીટર દૂરથી આમ કરતા હતા કેટલી લોકપ્રિયતા છે ગામમાં અમારી એકે ગામ એવું નહીં કે જે અમારા વખાણ ન કરતું હોય ક્યાંક ને ક્યાંક આપણી ચર્ચા ચાલતી જ હોય જે ગલીમાંથી જઈએ ને ત્યાં અશોક ગોવિંદ કાંઈક ને કાંઈક ચર્ચા ચાલતી જ હોય એટલા લોકપ્રિય છે અમે થોડાક દિવસમાં જો તમારી આ સોસાયટી શું કહેવાય એમાં અમે પ્રખ્યાત થઈ જાઉં પણ એલા ભાઈ ગામ વાળા મૂકવા આવે ને એને એમ થઈ ગયું કે કંટાળો થાય અહીંથી અને આ સોસાયટી વાળા કેવા જ આવવાના છે કે આ બે મને ભાઈરે પડે અહીંયા તમે હક નથી કરવાના મને ખબર છે મારું નાક કપાવવાના છો જો બનેવી તમે અમારા બેનના ઘરવાળા ને લાત ન મરાય તમે અમારી બેનના ઘરવાળા છો એટલે અમે તમારા પર ભારે ન પડીએ અમે તો તમને અહીંયા સપોર્ટ કરવા આવ્યા છે જો અમે કમાશું ને તો અમે થોડા ઘણા અહીંયા દેશું તમારા રહેવાના આને કયો ને જોવો તો હું જેઠ છું આને છે ને કાંઈક નાનું અમથું પીજરું મળે છે સસલા બસલા ગોંડવાનું તો આને ગોંડી દઈ થોડી વાર પણ જો એક મૂંગું એક છટકેલું આ બે બુદ્ધિ વગરના બધા સારે બધા અહીં જ ભેગા છે. જેસાજી મજાક કરે છે. મજાક નહીં જીજાજી અરે મજાક નથી કરતો છે ઈ બધાય મારા સસરાએ મારા પનારે પાડ્યા થાય બધાય એક હતી તો ઘટતું તું તા સારને પાછા મોકલા અહીંયા અરે હું મૂંગી નથી આ ભાઈ તું મૂંગી એ છે ને બોલકણી છે બસ હું એ બોલકણી છું હું કાંઈક બોલું આમાં કોના વખાણ કરું બાપા કાંઈ નથી બોલવું આ બે બોલે છે પણ એ ઠંડુ કેટલું લાગે છે ઈ ઠંડુ લાગે જ ભલે હું કંટાળી ગયો છું બધેથી પણ ઠંડુ લાગે છે અહીંયા પણ ઠંડુ લાગતું તો ઓઢી લે ને જા બાપા ઓઢ ઓલું તને કીધું ને પેલા ઓળો, ઓળો શું હા એ ઓળો છે જા ઓઢી લે અહીંયા નથી પણ જા એક કામ કરો તમે બંને એવું છે ને આ બેનને થોડીક મદદ કરાવો કામ જાઓ રસોડામાં હા જા બેનો મગજ મારી તો ઓછી જા આ એ ત્યાં ચાદર ત્યાં જ પડી છે કિચનમાં લઈ આવને ઓઢી લે આ લઈ જા ચલ્લી અહીંયા આવશે પછી ધંધાની વાતો કરી ના ગોવિંદ તું ચલ્લી આ હું પછી આવું જા જાઓ, જાઓ. હા જાઓ. આવું છું હા વહુ બેટા જાઓ હા આ તારી વહુ એટલે વહુ પણ બનેવી ભાઈ આ દાગીના બધા ક્યાંથી આવી ગયા છે ને કે ખબર પડતી નથી અરે બનેવી તમે આવું ને આવું હું બોલો છો અમે ક્યાં ઠેઠથી આવ્યા છીએ ગામડેથી શું બોલું ભાઈ મને તો બીજો સારો શબ્દ જ નથી પડતો તમારા પ્રત્યે એ બનેવી તમે છે ને મને ભાઈ કંઈ કહેતા નહીં હો એક તો માન મળી છે અમારા બાપુ બાય કેટલી ગોતી કેટલા માંગા જોયા કેટલી છોકરી જોઈએ કેટલા દેવ પૂજા ત્યાં આ જઈને બે મળી છે માન અને અમે તો બધી હાથ પાડી હતી પણ અમેથી ના હતી આ બે જગ્યાએ ત્યાં આવી ત્યાં તમને ખબર છે કોઈ ફોટો મોકલે ને અમને પેલા અમે જોયા પહેલા જ હા કહી દે કે હા છે ભાઈ અમે ખોલવી નહીં ફોટો ત્યાં હા પાડી દે આમાં તો ગમે એ હાલે એમ હતું એટલે તો આ ભટકાણું પણ એલા તમે બે નમૂના છો તમને દીએ કોના હારા માણા કહેવાય તમને દીધી મને હા હારા છે થોડાક આમ વખાણ કરતા રહેશો બધાને સામે અમારા હા હા તમારા મનમાં તો તમે હારા જ હોય ને ભાઈ સામે વાળાને ખબર હોય તમે કેવા છો ઈ. અમે ગામના નગીના હીરા હતા અમે તો હીરા હા અરે એ બધું છોડો તમે અમારું શું કર્યું ઓલું નોકરીનું હા નોકરીનું પાકો કરીને આવ્યો છો પણ પણ આ છે ને એ ગાંડા હું ગાંડો થઈ ગયો છો પણ આ બધું છે ને અહીંયા ના ચાલે શહેરમાં ગામડામાં ચાલે નોકરીઓ કોઈ રાખશે નહીં આ ગુંડા જેવું લાગે પણ હું નાખવાનો હતો તો મારો ઠેલામાં હતો ને એટલે પછી નો નાખ્યો આ ગુંડા જેવું લાગે કોઈ નોકરી નહીં આપે બને એમ તમારો જીવ છે આના વગર મને હાલે નહીં કારણ કે છે ને તમને ખબર ને આ હોય ને તો પછીનો લુવા થાય હા
ક્યાં કોઈ માથાકૂટ કરી હોય ને તો આમ ગળું દબો થાય. શું બનેવી જીવ છે, બનેવીનો જીવ લેવા તમે અહીંયા આવ્યો છો. ના ના બની તમે અમારા બેન ને આટલા વર્ષથી હાસીને બેઠા છો, તમારો થોડું જીવ લઈએ. હવે થોડાક વાર અમને હાસવો. થોડાક દિવસ અમારી નોકરી સારી સેટ થઈ જાય, સારો અમને પગાર મળે, પછી અમે પોતાનું મકાન લઈ લઈએ. બસ હવે મારી વાત સાંભળો. હા તમારા માટે નોકરીનું મેં નક્કી કરી નાખ્યું છે. તો તમે ત્યાં જઈ ટાઈમ ટુ ટાઈમ નોકરીએ જાજો અને શાંતિથી નોકરી કરજો. ત્યાં આવી રીતે ગાંડા વેડા ન કરતા, નકર કાઢી મૂકશે પછી આ તો કહેતા. ખુશી છે, ખુશી ખુશી. સાંભળે? મને આજે ડીજે મંગાવે હાજે. શાંતિથી સાંભળ. ત્યાં જઈને ગાંડા વેડા ન કરતા, નકર નોકરીએથી કાઢી મૂકશે ને તો હું અહીં મારા ઘરમાં નહીં કરવા દઉં. ભલે ભાઈ ત્યારે આયા તો ડિસ્કો કરવા ડિસ્કો ડાન્સર જિંદગી મેરા ગાના. બસ લ્યો ને એ ગાંડા, બસ લ્યો ને હવે. સાંભળ્યું મેં કીધું ઈ. અરે બને શું તમારી વાત સાંભળ્યું તે? કાંઈ નહીં ને સીધું બે આવવાનું. સીધું બેહવાનું નથી કીધું, બુદ્ધિ વગર ના આવ કે અહીંયા જઈને તમે ગાંડાયું ન કરતા, નકર નોકરીમાંથી કાઢી મૂકશે અને ટાઈમ ટુ ટાઈમ નોકરીએ જાજો. બનેવી તમે ચિંતા નહીં કરો. ના અમે ગાંડાઈ કરશું ના દાંડાઈ કરશું, અમે તો ત્યાં ખાલી કામ જ કરશું. કામ જ કરશું. હા આ ભલે ઠીક છે. મજદૂરના હાથ છે બનેવી. આખી જિંદગી ખેતીમાં ખેતી કરી, બળદ હકવ્યા, ગાયો સારવી, ભેહું દૂધ દોયા. આ હાથ નહીં હથોડા છે હથોડા. અને જ્યારે બબે હથોડા કારખાનામાં ચાલશે ને તો માલ આમ ખચડ 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 નીકળશે. એ ભાઈ હવે તમે બંને નીકળો અને મારું માથું દુખવા માંડ્યું છે. હવે તમે જાઓ બે, મને થોડોક આરામ કરવા દો. અરે બને તો ભૂલી કેમ જાવ છો? તમારો પેલો રૂમ લો, રૂમ એ તો નીચે છે. આ તો અમને નો આપી દીધું બેને. પણ મને માથું દુખે છે, થોડીક વાર એસીમાં બેહવા દો. તમે બહાર આટો મારી એસી કી તેસી બનેવી તમે નીકળો, આમ બન્યો ભાઈ આરામ કરો. એ હાલે હવે આ તો નકટા છે, ઘર કરી ગયા, મારે જવું જોઈએ. આ તો જાય એમ નથી. હાલો હાલો ચાલો, બધું હું લાંબુ થવું છે. જાઓ બનેવી. અને કાલે છે ને આ ઓલા કારખાને કેટલા વાગે જવાનું છે ને કામ શું છે બધું અમને સમજાઈ દેજો. કામમાં તમને કઈ તકલીફ પડે ને તો મારું નામ ગોવિંદ નાનો બકો નહીં, અને બાકી કઈ બકો નહીં. સાંભળો, કાલે નહીં, સવારે હું વહેલો નોકરીએ જાઉં છું. એટલે તમને અત્યારે જ સમજાવી દઉં છું કે સવારે 8 વાગે ને ત્યાં કારખાને પહોંચી જાજો બે. બાકી બધી વાત છોડો, બધું થઈ જાય. પણ મને એ કયો કે આ તમારી એક આંગળી હીધી, એક આંગળી વાંકી કેમ છે? એલા લે તમે લોકોને આંગળી ઓછી કરતા હોય તો અરે ગાંડા, આંગળી મશીનમાં આવી ગઈ હતી એટલે આવી થઈ ગઈ છે. મશીનમાં અમારી આંગળીઓ મશીનમાં નો અહીં અમારી તો અમારે નોકરી નથી કરવી હો. તમારી આવી જાય, ધ્યાન ન રાખો તો. આપણે ધ્યાન રાખ. આપણે ધ્યાન રાખશું. અમારી આંગળી તો ખાલી સીધી જ થઈ છે. મશીનમાં આવી જાય ને એટલે કપાઈ બધું. સાચું બોલો છો ને? કે હાસું જ બોલો ને, મને તમારી જેમ રમત કરવાની ટેવ નથી. અશોક તો એક કામ કર, તું નોકરી કર, હું ઘરે બેહી, હું ઓલા વાણ વેચી. કાંઈ વેસવું નથી ભાઈ. જોઈને અશોકની હારે નોકરીએ જાજે હવારે. હારું જોઈ લેવાનું. ચાલ હું જાઉં છું. તમારી હારે ખોટી બહેસ કોણ કરે? તમે તો મગજમારીના દવાખાના છો બે. વાકી ઉંગલી વાલા મેરા બને હી સાલા, વાકી ઉંગલી વાલા મેરા બને હી સાલા. હાશ, કેટલું કામ રહે છે નહીં? પણ હારું ને, મારે છે ને આ બે ભાભીનો સથવારો તો રહે ને, કે એકલા એકલા એટલો કંટાળો આવતો ને ઘરમાં, એની વાત પૂછો માં. દીદી બોલો ભાભી. શું કરો છો? અરે ચા બનાવું છું. તમે અહીંયા ઉભા રહો, અહીંયા ઉભા રહો, અહીંયા ઉભા રહો. તમે દાજી જાશો. તમે શું બનાવો છો? અરે હું ચા બનાવું છું. મને ચા બનાવતા શીખવાડો ને. અરે પણ ચા બનાવતા શીખવાડીશ, પણ તમે ભાભી નિરાત રાખો, નિરાત રાખો. કેમ તમે આમ ઉતાવળા થાવ છો? હજી ગામડેથી આવ્યા છો ને? મારી બે ભાભીઓ બિચારી ગામડામાં કેટલું કામ કર્યું હોય, અને જો સિટીમાં આવીને તમે કામ કરો ને તો મને બહુ દુઃખ થાય. ભાભી એટલા માટે કહું છું કે તમે એસી વાળી. પણ મને ચા શીખવાડો ને, ચા બનાવતા. અરે ભાભી કંઈક સમજાવો ને, આ ભાભીને કંઈક સમજાવો. તમને સુરતની કઈ કઈ વાનગી બનાવતા આવડે છે? મને તો સુરતની ભાભી, સુરતની લોચો, સુરતી ખમણ, સુરતી ઢોકળા, સુરતી પાટુડી બધું જ બનાવતા આવડે. એ બધું અમને શીખવાડો ને. અરે પણ આ બધું છે ને બનાવતા નથી આવડતું, એમ કહેવા માંગુ છું. આ બધું અમે છે ને દુકાનમાંથી જઈને બધું તૈયાર લઈ આવીએ છીએ.
અને અમારા સુરતીઓની ખાસિયત એવી છે ને ભાભી કે અમે છે ને ક્યારેય નવી વાનગીઓ ઘરમાં ન બનાવીએ. મન થાય ને એટલે સીધું રેસ્ટોરન્ટમાં જઈને જમી આવવાનું અને દર રવિવારે તો ગેસના ચૂલા બંધ જ હોય. અમે પણ બહારનું તો ખાતા જ નથી હો. પણ આપણે ઘરે મંગાવીને ખાશો એટલે ઘરનું કહેવાય ને. ઘરનું પણ અમે ઘરે બનાવીને ખાઈએ છીએ. અમે બહારનું નથી ખાતા. હું એક આઈડિયા આપું. શું ભાભી? આપણે છે ને બહારથી સમોસા લાવશું, પછી છે ને એમાં અંદર પેલું માવો હોય ને હા એને આપણે કાઢી નાખશું. પછી એ તો અંદરનું જ હોય, હા. બહારનો નહીં કહેવાય. હા પછી એને આપણે છે ને રોટલી વણીએ ને પેલું શું કરીએ, પેલું પરોઠા બનાવીએ એવું કરી નાખશું એટલે ઘરના કહેવાય. અરે ભાભી તમારા જેવું તો કોઈ નહીં. ભાભી રે દીદી રે ભાભી રે દીદી રે એ આ. જો મોટા ભાભી આ છે ને ગોવિંદભાઈ ખોટા ખોટા કહે છે કે આના બે સ્ક્રૂ ઢીલા છે, પણ મને તો સેજ પણ લાગતું નથી ભાભી. મને તો તમે બહુ ગમો છો, બહુ ગમો છો. તમે હું આમ ઊભા છો? કાંઈક બોલો. આમ નહીં બોલો ને તો અશોકભાઈ ગમે તેમ બોલીને તમને હેરાન કરશે. અરે હું તો ઘણું બોલું છું, પણ વધારે બોલું છું ને તો તમારા ભાઈ એમ કહે છે આને 2 આટા ઓછા છે, બધાને એવું કહે છે. એટલે હું ઓછું બોલું છું. બધાને કહે છે 2 આટા ઓછા છે, મારી આબરૂ કાઢે છે. ઓ માય ગોડ, તમારી આબરૂ કાઢે છે? ઓહો, મારે છે ને મારા ભાઈને કેવું જ. હા ભાભી, આબરૂ એટલે અરે રૂની આગળ આબ લાગી જાય ને, આભની બદલે આબ એટલે આબરૂ. હા એ બરાબર, આબરૂ. મને પણ છે ને ભાભી ગોવિંદભાઈની જેમ તમને સમજાવતા આવડી ગયો. અરે બધી વાત છોડો ભાભી, તમે બે ભાભીઓ છે ને સોફા પર જઈને આરામ કરો. ત્યાં સુધીમાં છે ને હું ફટાફટ 150 રૂપિયાના સુરતી લોચો લઈને આવું છું. હો ચાલો આપણે જઈએ. હા જાઓ. અરે ભગવાન, હા તો મેં મારા બે વીરા હાટુ જગ્યા કરી હતી ઘરમાં, પણ આ બે દોઢી ભાભી ક્યાંથી અહીંયા આવી ગઈ? હવે સાચવવી તો પડશે ને, ગમે તેમ થાય. ભાભી પોતાના, પારકા એ પારકા. ચાલો ત્યારે બીજું શું, સુરતી લોચોનું કીધું છે ને તો લઈ આવું. અગર આ ગોવિંદભાઈની વહુ કે કહે છે ને સાચું છે, 2 આટાના ઓછા છે, લોચાની પાછળ પડી જશે. દીદી લોચો. હા બોલ હરમન, આજે આપણે ફામે ભજીયાનો પ્રોગ્રામ છે રાતના, તો બધાને અહીંયા આવી જવાનું છે. હા મારા શાળા ગામડેથી આવ્યા છે ને 2, એ હશે, હું હશે, બધા હશે. તમે બધા પણ ત્યાં આવી જજો. હા પછી ફોન કરું તમને. હું બનાવી પધાર્યા તો ખરી, પણ હવે આપણે નોકરી જવાનું મોડ નથી થતું. હજુ આ 8:30 વાગવા આવ્યા છે. આ પછી શેર છે ને ખીજાય છે અમને. શું તમારું કપાર નોકરીએ જાય? ત્યાં જઈને તમે નોકરી કરો છો, ગાંડાયું કરો છો, જે આવે એ નખરા કરો છો. આ કેટલી મહેનત કરી છો ને, આ હાથ જો ને કેવા આ છાલા પડી ગયા છો ને. આ 1 2 3 4 5 6 7 10 છાલા પડી ગયા. શું મહેનત કરો છો ધી? પેલા શેઠનો માલ બગાડી નાખ્યો છે. મેનેજર મને એમ કહેતો હતો કે તારા 2 હાડાને રજા આપી દેવાની છે, એ મારી કંપનીમાં નહીં ચાલે. અરે બને કેવી વાત કરો, આટલી બધી મહેનત કરીએ છીએ, 8 કલાક કન્ટિન્યુઅસલી. મારો તો મગજ ગાઈ ગયો. હા એટલે ભાઈ મહેનત તો ગધેડાઈ કરે છે, પણ મહેનતની રીતે મહેનત હોય. કોઈનો માલ બગાડી નાખો તો થોડા નોકરીએ રાખે. અરે ઓલા મેનેજરે મને કીધું હોલ ટાંકા નાખજે, તો મારથી એક મને છે હોલની જગ્યાએ 18 બોલાઈ ગયું હતું, એમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. હા પણ મિસ્ટેક તો તારી છે ને. હા હવે થઈ ગઈ. માત્ર ભૂલ ને પાત્ર થઈ જાય. બનાવી માણસ એ બનાવી, તમે થોડીક નિયત રાખો, ધીરે ધીરે. અને અમારે તો છે ને બધા જો જામી ગયું છે. સામી ગયું છે. શું તારા દી જામી ગયું છે? ઓલા વર્કરો અરે નકરી માથાકૂટ જ કરો છો. વર્કરો પણ મને ફરિયાદ કરતા હતા. અરે બને એવી ક્યાં વાતો કરે, અમે જઈએ ને બધા રાહ જોતા હોય અમારે. એ બધા અમારી આજુબાજુ બધા બેસી જાય કે તમારા ગામડામાં શું થાય, બધી વાર્તાઓ અમારી. હવે થાકી ગયા અમે તો. બોલીને મારું મોઢું ધોકો. હા તમારા મોઢે સારું કીએ ભાઈ. એ લોકો પાછળથી મને બધા ફરિયાદ જ કરે છે. તારા 2 શાળા છે ને બધા પૈકે લાગે છે.
પણ એ મજાક બહુ કરે. હા બનેવી અમારી વાયા તો છે ને આખું કારખાનું ગાંડું છે. બાજુના કારખાનામાંથી લોકો અમને મળવા આવે કે ગોવિંદ આખો ક્યાં છે. આખો દિવસ કારખાનામાં ટોળા વળી વળીને બેસો છો, બધાને ભેગા કરો છો, બીજાને તો કામ કરવા દ્યો, તમારે તો નથી કરવું. આ કામ તો જિંદગી પણ હવાઈન કરવી પડે ને ભાઈ. હું કેવું હવાઈન કરીએ ને તો હાથ પેઢીઓથી લોકો યાદ કરે કે આવા આવા ઓલી 15મી સદીની વાર્તા નહોતી આવતી, ઓલો બહુ વાતો હવાઈન કરતો તો કેટલા અત્યાર સુધીની વાર્તાઓ છે ને પુસ્તકોમાં લખાય છે. અમારે એમ લખાવું છે. શું તમારા દી પુસ્તકમાં લખાય? તમે કોકને ધંધો કરવા નથી દેતા. જો આમ નામ કરશો ને તો મારું વાઢી જાય. મને શેઠ રજા આપી દે, પછી તમે બે તો હઈ જા રખડીને પેટ ભરી લેવો, મારે ક્યાં જવું? અરે પણ બાપ મને એ ખબર નથી પડતી કે આ બનેવીને છે ને કામ કરવાની જરૂર ક્યાં છે. આ તમારા બાપુજીના તમે એકના એક દીકરા હતા બરાબર, અને તમારે પેલા કેટલા 7 કે 8 રૂમો ભાડે આપી છે. 93,000 ભાડું આવે, તમારે 20-22,000 તો એ આવે. તમારે એક દુકાન ભાડે આપી છે 10,000 એ આવે, તો 40,000 રૂપિયા 35,000 રૂપિયા તમારે ભાડું આવે છે. તો તમારે નોકરી ન કરાય, બનેવી ધંધો કરાય, ધંધો પોતાનો. ભાડું આવે એટલે નોકરી નહીં કરવાની, કામ નહીં કરવાનું, બેઠા બેઠા ખાવાનું બાપના પૈસે. અરે ધંધો પોતાનો ધંધો. હા હા ધંધો. મને ભાઈ હું નોકરી કરું છું, મને કરવા દ્યો, મારે પોતાનો ધંધો નથી કરવો બસ. અરે બનેવી મારી વાત તો સાંભળો. તમે ધંધો કહો ને તો આ કોલર તમારું ઊંચું રહે. નોકરીમાં હંમેશા નીચું રાખવું પડે. મારું કોલર નીચું જ સારું છે, મારે ઊંચું નથી કરવું. બનેવી અમે 2 ભાઈ તો છે ને થોડાક દિવસ નોકરી કરશું, પછી પોતાનો ધંધો નાખશું. તમારે નોકરી કરવી હોય પણ તમને નોકરીએ નહીં રાખવી, તમને અમે અમારી સાથે રાખીશું. ના ના મેનેજરમાં રાખશું. હા મેનેજરમાં. તમે બે તમારું કરો, મારે તમારી સાથે નોકરી નથી કરવી, અને તમારામાં તો નોકરી નથી જ કરવી. તમે બે કમાઓ અને મોજ કરો બસ. અરે તમે કયો એટલો પગાર આવે. યાદ કરશો યાદ. મારે નથી જોતો પગાર, મને આટલો પગાર આવે છે બહુ થઈ ગયું. એ હાલો હવે મારા બાપ, હાલો હવે એક કામ કરો, મોડું થાય છે. આ નોકરી હતી બને આજે જ કઢાઈ નાખશે આપણને એવું લાગે છે મને. હાલો મોડું થાય ને તે શેઠ કાઢી મૂકશે, કીધું છે એમને વહેલા આવજો. હાલો શેઠ તો અમે કાઢી મૂકવાના છે, તમે વહેલા જાઓ તો આવું નવું કરશો તો. તમારા મોઢામાં કોઈ હાલો હવે હાલો વાતો કરો માં. હાલ ને ભાઈ મોડું થાય છે. સંજય, આમ કેમ લમણે હાથ દઈને બેઠા છો? હું જીવું છું, આ મરી નથી ગઈ. અરે હીરા તું તો જીવે છે, પણ આ તારા ભાઈઓએ મને જીવતા મારી નાખ્યો છે. કેમ વળી? મારા ભાઈઓ જીવતા મારી નાખ્યું એટલે મારા ભાઈઓએ તમને કર્યું હું? અરે આ જ્યાં નોકરીએ રાખ્યા હતા ને હા, ત્યાં મારી ઇજ્જત કાઢી નાખી. તમારી ઇજ્જત કાઢી નાખી? એ પણ મારા 2 વીરાએ? મને તો આના છે ને કાંઈ મગજમાં સમજ નથી પડતી. મને પણ નોકરીમાંથી રજા આપી દીધી, બોલ એની પાછળ. હે? હવે હવે શું? હવે બેસવાનું ઘરે. 2 ભાઈને બોલાવું? 2 ભાઈને બોલાવીને શું કરે? હું તો થાકી ગયો માથાકૂટ કરી કરીને. અહીંયા કારખાનામાં ટોળા વરી વરીને બધાને ભેગા કરીને બેસે, માલ બનાવવાનું કીધું, આડવડો માલ બનાવી નાખે. શેઠનું કેવડું નુકસાન કર્યું તને ખબર છે? કે આજે શેઠના છોકરાને તારા બંને ભાઈઓએ કારખાનામાં માર માર્યો. મારા ભાઈ એવું ન કરે હો સંજય, આ તમે ખોટી વાત કરો છો. તો કોને મેં માર્યા છે? તારા ભાઈએ નથી માર્યા તો? એવું મેં ક્યાં કીધું કે તમે માર્યા છે? શેઠના છોકરાને 2 ભાઈઓ મારીને આવ્યા છે. હા, બોલાય તારા ભાઈને અને પૂછ શું છે હકીકત. ગોવિંદભાઈ, અશોકભાઈ, 2 અહીંયા આવો તો. આવે છે હો, તમે એની સામે કઈ ઉગ્ર સ્વભાવથી ન બોલતા. પૂછા તારા 2 ભાઈઓને શું હકીકત છે. બોલો બેન, શું કામ હતું? ગોવિંદભાઈ, અશોકભાઈ, આ તમારા બને શું કહે છે કે તમે એના શેઠના છોકરાને મારીને આવ્યા ને એની નોકરી છૂટી ગઈ? હા પણ શેઠનો છોકરો બહુ જ છે ને વાયડીનો થતો હતો. એની જીભડી છે ને લપુક 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 બહુ ચાલતી હતી, એટલે છે ને જીભડીને મોઢામાં નાખવી જરૂરી હતી. તને ખબર છે એ આપણા ગામડા વિશે શું બોલતો હતો કે તમારા ગામડામાં તો ખાવા દાણાય નથી, પીવા પાણી નથી, ભિખારી વેળા કરીને તમે ગામવાળા જીવો છો, અમારા શહેરવાળા પાસેથી માંગી માંગીને ખાઓ છો, તમારા ગામડામાં જીતી બધી વસ્તુ તમારા શહેરમાંથી જાય છે,
ને તમારા ગામડામાં તો કાંઈ નથી થતું. હા ડબ્બા લઈને બહાર જાઓ છો ને ગોજા છો ને ગંદા છો ને શું કીધું આપણને બીજું નો કહેવાનું કીધું બધું. અરરરરર. જોયું ને સંજય, મારા બે ભાઈનો વાંક જ નહોતો. એ તમારા શેઠિયાના છોકરાને આવું બધું ક્યાં કહેવાની જરૂર હતી? અમારા ગામડામાં છે ને હારામાં હારું છે તમારા શેર કરતા. પણ શેઠના છોકરાએ કંઈ કીધું એટલે એને મારવાના. અને તું માનતી નહોતી ને બે ભાઈનું ઊંચું રાખતી હતી ને આવ્યા છે ને મારીને લેના મોઢેથી બોલે છે. ગોવિંદભાઈ, અશોકભાઈ, એ તો ખોટું છો. ભલે ગામડા વિશે જેમ ફાવે એમ બોલ્યા, પણ મરાય નહીં મારા ભાઈ. ઈ બેન વાત ખોટી મરાય નહીં. હવે સામે મળ્યો તો એના દાંત છે ને 36 36 32 36 જેટલા પણ હોય ને બધા હાથમાં મળશે, મોઢામાં નહીં મળે. હા ભૈરાને કેટલો પાવર છે, તારી સામે પણ કેટલો પાવર કરે છે. અને બનેવી તમે સાંભળી શકો, તમે શહેરમાં રહો છો, અમે ગામડાના માણસો છીએ, ગામડાનો અમારો તો છે ને હાવ પિત્તો પિત્તો હાલી જાય પિત્તો છે એકઈને મગજ. હા, મગજ છે તારા ભાઈઓને. અને બેન એ બધી બનેવીની વાત છોડો, બનેવી તો એના શેઠનો જ પક્ષ લેશે. હવે છે ને અમારે નોકરી ફોકરી કરવી જ નથી, સમજી ગયા? આપણે છે ને ભાઈ આપણે ગામડે જાઉં ખેતીવાડી કરશું, આપણે એ જ સારું. અને એ વાત તો ભૂલો છો, આ તમે આ શહેરમાં બેસીને જે ખાવ છો એ બધું ક્યાંથી આવે છે? ગામડામાંથી જ આવે છે ને. બરાબર. તમારે ઘઉં જોઈતા હોય, દાળ જોઈતી હોય, શાકભાજી જોઈતી હોય, એ ગામડામાંથી જ પેદા થાય છે ને. કે અહીંયા પ્લાસ્ટિકના કારખાનામાં બનાવો છો બધું જમવાનું? તો ગામડા વિશે આવી વાતો કરાય શેઠના છોકરાને. હા, આ તમે કપડા બનાવો, રેશમ ફેશમ ને આ બધું ક્યાંથી આવે? કપા. ગામડામાંથી જ આવે. તમારામાં એ બુદ્ધિ છે કે અનાજ ગામડે પેદા થાય છે, તો તમે બે અહીંયા સોલાવા નોકરી કરવા આવ્યા હતા. ગામડે જ ન રહેવાય પેલા. બસ બસ બનેવી ખોટી વાત નહીં. અમે મોહ હતો શહેરનો, એ બધો હવે પડી ભાંગ્યો છે. અમને ખબર પડી ગઈ છે કે શહેરવાળાની શું હોય છે ઓલી ઓકાત. ઓકાત. હીરા, આજે ને આજે તારા બે ભાઈઓને અને તારી બે ભાભીઓને ગામડે મોકલી દે. અરે બનેવી અમારે રહેવાની ઈચ્છા નથી, અમે જાતે જઈએ છીએ, તમારે મોકલવાની કાંઈ જરૂર અને નહીં. આ તમારી એસી કરતા છે ને અમારો લીમડો છે ને બહુ મીઠો. હા, આ ઈ કરો હવે. અહીંયા જઈને લીમડા તોડો. અહીંયા એસી તોડ્યા, હવે અહીંયા જઈને લીમડા તોડો. આ તમારી એસી ચાલતી હોય ને મારે ઓઢવું પડે. લીમડા નીચે ગમે તેટલી ઠંડી પડે પણ ઓઢવાની જરૂર ના પડે. હું કેવું ભાઈ? હા સાચી વાત. અને આ તમારા દૂધની બાટલી કરતા છે ને અમારે તાજે તાજું ગાયનું દૂધ છે ને ઈ જ કરાય ભા. હા, તમે અઠવાડિયા જૂનું વાસી દૂધ પીવો છો. અમારી કરતા અમારું ગામડું સારું. બરાબર. દરેક વસ્તુઓ ગામડામાંથી લેવી છે. બધી જ વસ્તુમાં ગામડા પર નિર્ભર રહેવું છે અને ગામડાની ખોદણી કરવી છે. હા. અને આ ગેસ ઉપર રાંધેલું ખાઈ ખાઈ નકરો ગેસ થાય છે તમને. હા, ન્યા એકવાર બળતણ વાળું જોવો તમે ખાઓ. અઠવાડિયામાં 5 દિવસ તમે દવાખાના મેડિકલ આટા મારતા હોય છે. ક્યાં જાઓ છો બનેવી? સુકાભાઈ મેડિકલ. ક્યાં શું થયું બનેવી? સુકાભાઈ મેડિકલ જાઓ છો. 10 વાર તો આટા મારે અઠવાડિયામાં. હા. આ શરીર છે ને ખોખલું થઈ ગયું છે, ખોખલું. અમારું જો મજબૂત છે. તમારા શેઠના છોકરાને એક મોઢા મારી તો દાંત છે ને દાંતમાંથી લોહી એમ પાણી જેમ પડતો હતો. તું શું કહે છે હિરલ? બોલ હવે. એ મેં તો અહીંયા ઠીક મારી ને તો આવો મોટો ઘૂમડો થઈ ગયો ને. મેં હું એક હીટી ગયો. એની વચ્ચે બોલો એનો માણસ આવ્યો હતો. ઈ એનો નથી ખાતો. અરે બે ભાઈ બંધ થાવ ને તો સારું. વારો નથી આવવા દેતા તમે તો અમારો. સંજય, બોલ. મારી ભૂલ થઈ ગઈ કે બે ભાઈઓને મારા ગામડેથી અહીંયા બોલાવ્યા. મને એમ થયું કે બાપુજીની ચિંતા દૂર થઈ જશે, બે નોકરીએ લાગી જશે ને તો. પણ મને નહોતી ખબર કે આ બે ભાઈના કારણે તમારી પણ નોકરી જશે. બાપુજીની ચિંતા ઓછી થઈ ગઈ હિરલ. અહીં મને ચિંતા વધી ગઈ. હું તમારું દુઃખ હવે સમજી શકું છું. મારા બે વીરા, આ તારા બેનનો સુખી સંસાર જો હવે રાખવો હોય ને તો તમે બે બાપુજી પાસે જતા રહ્યો. તમને આ બેનની અરજી છે. અરજી ને મરજી ને બધું રહેવા દો. આપણે જઈએ છીએ. ટાટા બાય બાય. હવે એટલું તમને સાઈડી ગયું છે. આવજો. બરાબર. અને બેન ગામડે આવજે. હા. તાજું દૂધ પાઈશું. તાજું. અઠવાડિયું જૂનું નહીં. હા. ઠીક છે? હા. અને અમારું દિલ છે ને બહુ મોટા છે. આ શહેરવાળાના માણસના દિલ છે ને સંકોચાઈ ગયા છે એમની બુદ્ધિની જેમ. સંકોચાઈ ગયા છે અમારા દિલ, એટલે જ તમને અહીંયા રાખ્યા તમે. હા, તમે આયા એને હરખાએ બોલે કાંઈક. મારા બે વીરા, આ હીરાના વીરા, હવે તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે હવે બાપુજીના ઘરે જાઓ અને મારો સુખી સંસારમાં આગ લગાડવાનું બંધ કરો. ભલે બે વીરા, વીરા રે.
પણ તારી યાદ આવશે ને તો આપણે ખબર ઓલી પીપળી હેઠે રમતા હતા ત્યાં ગઈને રડી લેશું બસ હાલ ચાલ. અને તમે ફાર્મમાં ભજીયા ખવડાવ્યા હતા ને અમે તમને વાડીએ ભજીયા ખવડાવશું જીજાજી. એમાં નકરું કેમિકલ તો ફૂલવી નાખ્યા હતા હાલ, હા, ગેસ ચાલ, હાલો. હું ગેસ આવજો. થઈ ગયો તો આવજો. જય શ્રી કૃષ્ણ. તમે જય જાઓ. શ્રી જાઓ. હા ભઈલા બાપુજીને યાદ આપજે આ તારી બેનની. મારી તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમારે બે ભાઈને નોકરી કરવા અહીંયા શહેરમાં લઈ આવી હતી. એને તો નોકરી ન મળી, પણ તમારી નોકરી એ વહી ગઈ. જો હિરલ, તું રડ નહીં, તું ખોટું નહીં લગાડતી. તારા બે ભાઈઓએ જે કર્યું હોય તે મને તારા પ્રત્યે કોઈ દુઃખ નથી. પણ સંજય, આ તમારી નોકરી વહી ગઈ એનું શું કરવું? મારી નોકરીનો તો હું ગમે તે કરી લઈશ, ગમે ત્યાં નોકરી કરી લઈશ, પણ તું રડ નહીં હવે. પણ મેં મારા વીરાના મોહમાં આંધળી બનીને મેં તમારી નોકરી ગુમાવી. મેં તને પહેલાં જ કીધું હતું ને, પણ તું વીરા વીરા કરતી હતી. મેં તને પહેલાં જ ચેતવી હતી. અને આમાં હિરલ, જે થાય ને તે સારું થાય. આમ હું નોકરી છોડી ન શકત. હવે આમે મારે નોકરી કરવી નથી. હવે મારે ઘરનો ધંધો કરવાની ઈચ્છા છે. એટલે તારે જરાય દુઃખ લગાડવા જેવું નથી. ખુશીની વાત છે તારા માટે. અને સારું, તમે છે ને નવો બિઝનેસ ચાલુ કરો ને તો હું તમારા બિઝનેસને હેલ્પ કરીશ. કંઈ વાંધો નહીં. સરસ. અને સાંભળો, સારો બિઝનેસ ચાલે ને તો હું મારા બે વીરાનો બોલાવી લઈશ હો. ના ના, મારે નથી જોતા તારા વીરાને. હું તારા પગે પડું છું. ના ના, મારે વીરા નથી જોતા. એ બરોબર છે અહીંયા.